બજાવે છે, જવાબદારી નિભાવે છે અને જીવનું જોખમે પણ એવા અસામાજિક તત્વોને પકડે છે. ઘણા એવા એ તો સારા અધિકારીઓ જવાબદારી છે પણ ને છે. નિલેશભાઈ, એ જવાબદારી છે, એમાં સરકાર કોઈ ઉપકાર નથી કરતી. અરે પહેલા પણ ક્યાં ઉપકાર કરતી હતી? જવાબદારી જ હતી ને. આ સરકાર લોકોની છે, લોકોએ વોટ આપ્યા છે. મેં ક્યારેય ઉપકારની વાત નથી કરી. લોકોને જે રીતનો એક સ્વચ્છ એક કાયદા કાનૂન પ્રમાણે કે આજે તમે ઘરે બેઠા જો ઝીરો એફઆઈઆર કરવી છે, આજે આખા ભારતમાં ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત છે અને આજે પણ વર્તમાનમાં છે ને ભવિષ્યમાં પણ રહેવાનું છે. આજે પહેલાના સમયમાં આપણને ખબર છે કે ઘણા એવા હતા કે સમગ્ર ભારતનું કટિંગ ગુજરાતમાં થતું હતું. એવા વ્યક્તિ હતા કે 7-7 જગ્યાએથી ઇલેક્શનો લડતા હતા અને જેલમાં જીતતા હતા. એવા ગેંગસ્ટર માફિયા કે અબ્બુ દાઉદ ઇબ્રાહિમ સુધી નામ કનેક્શન હતા. આજે એવો એક પણ મને કોઈ માફિયાનું નામ આપો. તો ભારતીય જનતા પાર્ટીના આવવાથી સામાન્ય વ્યક્તિની મજબૂતાઈ વધી છે, એના કાયદા કાનૂન ઉપર એનો વિશ્વાસ વધ્યો છે અને આ સરકારે કાયદા કાનૂન કડક કર્યા છે. દેન 100% કોઈ સ્ટેટ પરફેક્શન નથી હોતું, આપને ખ્યાલ હશે. થોડા મોટા લૂપહોલ્સ હોય છે, એની ત્રુટી સોલ્વ કરવામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને પોલીસ વિભાગ સતત સક્રિય રહે છે.